મહારાષ્ટ્રની અંદર નામદેવ નામના એક પ્રસિદ્ધ બહારવટિયા હતા. પણ એની માતા ભગવાનના ભક્ત, પણ આ કંઈક સંગે કરી અને બારવટે ચડેલા. માતાએ ઘણાએ સમજાવ્યા, પણ કોઈના સમજાવ્યા એ સમજ્યા નહીં. અને બારવટું તો કેવું ખેડે, માણસોની હિંસા કરે, લૂંટફાટ કરે, આવું બધું કરે. એટલે એની માએ એક દિવસ એવું કહ્યું કે નામદેવ, મારી તો બીજી કોઈ વાતને તું સાંભળતો નથી. આ તું લૂંટફાટ કરે છે, બીજાને પીડે છે, પારકાને મારી નાખે છે, એ બહુ મોટું પાપ છે. પણ તારા મગજમાં એ વસ્તુ બેસતી નથી. પણ હું તને એક નિયમ આપું ને એ નિયમ તારે પાળવાનો. ધાડ પાડવા જવું હોય, ચોરી લૂંટફાટ કરવા જવું હોય, મારી કોઈ ના નથી. પણ એક નિયમ તારે રાખવાનો. આ કહે છે બોલો માં શું? તો કે ભગવાન પંઢરીનાથના દર્શન કર્યા વગર ક્યારેય ક્યાંય ન જવું. જ્યારે તને અનુકૂળ પડે ત્યારે એક વખત ભગવાન પંઢરીનાથના દર્શન કરી આવવા. અને દર્શન કરીને ભાગવાનું નહીં, 10-15 મિનિટ આંખો મીચીને બેસવાનું. અને આંખો મીચીને તને શાંતિ ન થાય તો ભગવાન પંઢરીનાથની સામે નજર રાખી 15 મિનિટ બેસવાનું. અંદર જે થાય તે પછી તારે જે કરવું હોય એ તારા માટે છૂટ છે. હવે આ રીતે માતાએ કહ્યું. અને માતૃભક્ત એટલે કહ્યું કાંઈ વાંધો નહીં, આજ પછી મારે નિયમ કે રોજ મંદિરે જાય, સાંજે મેળ પડે તો સાંજે, સવારે પડશે તો સવારે, પણ 10 મિનિટ બેસી અને હું ભગવાનનું ધ્યાન જરૂર કરીશ. હવે આવું નિયમ લીધું, પાક્કો નિયમ. હવે કોઈ પણ ગામડે ક્યાંય પણ લૂંટફાટ કરવા જવું હોય, ધાડ પાડવા જવું હોય તો નામદેવને એની માની વાત યાદ આવે એટલે બધાને એમ કે તમે આ બહાર ઊભા રહો. ગામની બહાર ગમે ત્યાં ટોળીને ઊભી રાખે અને પોતે પોતાની તલવાર લઈ અને પંઢરીનાથના મંદિરે આવી, તલવાર એક બાજુ મૂકી, પગે લાગે, દર્શન કરે અને પછી 10-15 મિનિટ સુધી પોતે બેસે, ધ્યાન કરે. ક્યારેક ખુલ્લી આંખે, ક્યારેક બંધ આંખે. પણ હવે આટલા બધા જનુની માણસને તો કાંઈ બંધ આંખે પરમાત્મા દેખાય નહીં. પણ ટેક એટલે ટેક, પ્રતિજ્ઞા પૂરી કરે ને જે દિવસે પ્રતિજ્ઞા પૂરી ન થાય બીજે દિવસે જમે નહીં. આવો દ્રઢ નિયમ એમણે રાખ્યો. કેટલાય લોકોના માથા ઉડાડ્યા હશે, કેટલાયને એણે લૂંટ્યા હશે, ધન વગેરે ભેગું કર્યું હશે. ઘણા વર્ષો સુધી એણે આ કામ કર્યું. પણ એક દિવસ એવું બન્યું કે પોતે બહારગામ જવાનું હશે એટલે સવારમાં જ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવ્યા. રોજના ક્રમ પ્રમાણે મંદિરે જઈ પંઢરીનાથની સામે આંખો મીચીને ધ્યાનમાં બેઠા. પણ આ ધ્યાન થયું નહીં, કારણ કે મંદિરની અંદર 56 ભોગનો મહોત્સવ ચાલે છે. એટલે બધા એક પછી એક દર્શન કરવા માટે આવતા હોય. એમાં એક બેન દર્શન કરવા માટે આવ્યા, સાથે 3-4 વર્ષનો એક નાનો છોકરો છે. હવે તેડી એને દર્શન કરવા માટે આવ્યા. હવે છોકરાનો તો સહજ એવો સ્વભાવ હોય કે એને તો બધા વસ્તુ પદાર્થ દેખાય તો અબુધ બાળકને તો એવી ખબર ન પડે. એટલે 56 ભોગનો થાળ જોઈ અને એનો છોકરો અલગ અલગ પ્રકારની મીઠાઈ માંડ્યો માગવા. મને પેલું આપો, મને પેલું આપો. એની માં એને સમજાવે, બાળક એ તો બાળક જ છે, એણે તો કકળાટ કર્યો. હવે એની માંથી કઈ અન્નકૂટમાં હાથ નાખીને તો કોઈ વસ્તુ લઈને બાળકને દેવાય નહીં. એટલે માએ કહ્યું કે ભગવાનને ધરાવાયેલું છે એટલે આપણે એમાંથી ન લેવાય. અન્નકૂટ લેવાઈ જાય, પછી પ્રસાદ મળે, પછી મીઠાઈ ખવાય. પણ બાળકે તો કાંઈ એનું માન્યું જ નહીં અને જોર જોરથી રડવાનું ચાલુ કર્યું. બાજુમાં નામદેવ ધ્યાન કરે છે અને નામદેવ ખરેખર અકળાઈ ગયા. એકદમ આંખ ખોલી અને પેલી બાઈ સામું જોઈને કહે છે કે આ તારા છોકરાને અહીંથી ઉપાડ. ક્યારનો અહીંયા આવીને એને તું રડાવી રહી છો, માટે છોકરાને લઈને બહાર નીકળી જા, મારે ધ્યાનમાં વિક્ષેપ પડે છે. અને એવું લાગે તો આ પંઢરીનાથનો અન્નકૂટ તો સાંજે 4 વાગે લેવાય, ત્યાં સુધી તું છોકરાને રવરાવીશ. માટે બહાર લઈ જઈ અને કંદોઈની દુકાનેથી મીઠાઈ લઈને એને ખવડાવી દે એટલે રડતું બંધ થાય. અને એ વખતે પેલી બાઈએ નામદેવને એવું કહ્યું કે ભાઈ, એવા તો કાંઈ અમારા ભાગ્ય નથી. બાળકને મીઠાઈ લાવી આપવા અને ખવડાવવા માટે એક પણ ફૂટી કોડી મારી આગળ
નથી, હું બિલકુલ ગરીબ છું, તમારે તો વાત જ કરવી છે ને કે દુકાનેથી મીઠાઈ લાવીને ખવડાવી દે. એમ કહેતા કહેતા ભાઈની આંખમાંથી દડ દડ આંસુડા માંડ્યા પડવા. ત્યારે નામદેવ કે છે કે આટલી બધી તારી નાજુક સ્થિતિ છે. ત્યારે રડતી રડતી પેલી બાઈ કે છે કે જ્યારથી પેલા નામદેવ નામના બારવટિયાએ આ છોકરાના બાપને મારી નાખ્યા ત્યારથી અમારી આવી દશા થઈ છે ને. આ સાંભળતા જ આના હૃદયમાં એકદમ આંચકો લાગ્યો. ત્યાં તો બાઈ આગળ બોલી કે ભાઈ 2 રૂપિયાની મીઠાઈ લાવીને ખાવાના સપના તો અમારે હવે ઝેર જેવા થઈ ગયા. અને બાઈનું છેલ્લું વાક્ય સાંભળતા સાંભળતા નામદેવના હૃદયમાં બહુ મોટો હિચકારો લાગ્યો કે આ તો એકને જ મેં જોઈ. આવું કેટલાયને મેં કરેલું છે. પોતાના પાપમય કૃત્યો નજર સામે તરવરવા લાગ્યા અને એ ભગવાન પંઢરીનાથની મૂર્તિની સામે ને સામે જોઈ રહ્યો. ભગવાનને કહેવા માંડ્યો કરે રે મેં કેટલા બધાય પાપ કર્યા, આવા તો મેં કેટલાય ઘર ઉજ્જડ કર્યા છે, કેટલી યુવતીઓના સેથાના સિંદૂર ભૂસ્યા છે, કેટલી માતાઓને મેં દીકરા વિહોણી કરી છે, અને અનેકને મારનાર વ્યક્તિને હે ભગવાન આ ધરતી ઉપર જીવવાનો અધિકાર જ નથી. નામદેવ મનોમન વિચારે ચડી ગયા. પેલી બાઈ તો ત્યાંને ત્યાં જ ઊભી છે છોકરાને તેડીને, અને એકદમ તલવાર લઈને મ્યાનમાંથી તલવાર કાઢીને પેલી બાઈના હાથમાં આપી અને બાઈને એવું કહે છે કે બેન તને ખબર નથી આ છોકરાના પિતાને, તારા પતિને મારનારો હું જ હત્યારો નામદેવ છું, માટે ઉઠાવા તલવાર. આ પાપીને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. અહીંયા ને અહીંયા જ મારી જ તલવારથી મારું માથું ધડથી અલગ કરી નાખ, કાપી નાખ મારી ગરદન. બાઈ તો સામે ને સામે જોઈ રે. કહો મારા પતિને મારનારો આ જ નામદેવ બારવટીયો, અને વળી પંઢરીનાથની પાસે આવીને પાછો ધ્યાન કરે છે. બાઈ ખૂબ ડાઈ અને બુદ્ધિશાળી હતી. એણે કહ્યું કે તમારા એક બાજુ આવા ધંધા અને તમે પાછા આ કરો છો, તો કે મારી માએ મને નિયમ આપ્યું છે કે ક્યારેય પણ પંઢરીનાથના દર્શન કર્યા વિના લૂંટફાટ કરવા માટે જવું નહીં. મંદિરે જઈ અને 10-15 મિનિટ ધ્યાન કરવું. અને એટલા માટે હું અહીંયા આવું છું. પણ હવે પંઢરીનાથ પણ મારું મોઢું જોવા તૈયાર ન હોય એવું મને લાગે છે, માટે મારું માથું તું ધડથી અલગ કરી દે. ત્યારે બાઈ બહુ રડવા લાગી અને બાઈ કહે છે કે નહીં ભાઈ, મારે એવું તો મારાથી નહીં બની શકે. તમારું માથું હું કેવી રીતે કાપી શકું? કારણ કે આ બાળક પોતાના પિતાને ગુમાવ્યા પછી કેવો દુઃખી છે. એના પિતાના ગયા પછી આ દુનિયામાં હું કેવી દુઃખી છું. આભના ઓઢણા ને પૃથ્વીના પાથરણા ઘરમાં હતું એ બધું તમે લઈ ગયા, એના બાપને પણ તમે મારી નાખ્યા. તો હું અને મારું બાળક કેવા દુઃખી છીએ. અને હવે નામદેવ તમારા બાળકને મારે બાપ વિહોણો નથી કરવો. તમારી સ્ત્રીના સેથાનો સિંદૂર ભૂસવાની મને ઈચ્છા નથી. દ્રૌપદીજીના જેવી જેને દયા દાખવી. દ્રૌપદીના 5 બાળકોને અશ્વત્થામાએ જ્યારે માર્યા અને અશ્વત્થામાને મારવાની અર્જુને પ્રતિજ્ઞા લીધી, ભગવાને પણ કહ્યું કે એને મારી નાખો. અને અશ્વત્થામાને પકડી દ્રૌપદીજીની આગળ હાજર કરી અને ભગવાને કહ્યું કે પાંચાલી તમે અર્જુનને આજ્ઞા કરશો એટલે તરત જ આ અશ્વત્થામાને મારી નાખશે. અને જોતાની સાથે જ પાંચાલીના હૃદયમાં દયા આવી ગઈ. એક તો બ્રાહ્મણ, બીજો વળી ગુરુપુત્ર. અને મહારાજ તમે જ એવું કહેતા કે એણે દ્રોણ ગુરુએ પોતાના પુત્રના ઉપર જે હેતભાવ રાખીને વિદ્યા નથી ભણાવી, એ હેતભાવ એણે તમારા ઉપર રાખીને તમને વિદ્યા ભણાવી છે. એના પિતાને તમે યુદ્ધ મેદાનની અંદર મારી નાખ્યા છે. એની માં કૃપી, એની શું દશા થાય? મારે માથે તો તમે 5 પતિઓ બેઠા છો, અને કૃપીને પતિ હાજર નથી ને એના દીકરાને આજે તમે મારી નાખશો તો પુત્ર વિનાની માતા વિલાપ કરશે, બહુ મોટું પાપ લાગશે. માટે ક્ષત્રિયનો આવો ધર્મ નથી કે આપણી તલવારે કરી અને બીજાને પીડવા. માટે અશ્વત્થામાને જવા દો. કારણ કે અશ્વત્થામાને તમે મારશો તો કંઈ મારા 5 બાળકો જીવતા થવાના નથી. માટે આને છોડી દો.
એટલે આ રીતે દ્રૌપદીજીએ જે રીતે દયા દાખવીને એ જ રીતે આ બાઈએ પણ કહ્યું કે મારે તને મારવો નથી ભાઈ, પણ હવે તું એક નિયમ લઈ લે કે આજથી ક્યારેય કોઈની હત્યા તારે ન કરવી. અને એ વખતે તલવારને ફેંકી દીધી અને પેલી બાઈના નામદેવે પગ પકડી લીધા કે બેન આજથી તું મારી ગુરુ છો, મારે દુનિયામાં કોઈને ગુરુ કરવાની જરૂર નથી. આજ આ પંઢરીનાથની સાક્ષીમાં હું તારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે આજથી આરંભી અને લૂંટફાટનો ધંધો હું બંધ કરીશ, કોઈને ક્યારેય પણ મારીશ નહીં અને આજ પંઢરીનાથનું હું કાયમને માટે ભજન કરીશ. આ બારવટીયો પેલી સ્ત્રીની દયાળુતા જોઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એના જીવનનું પરિવર્તન થઈ ગયું. બારવટિયા મટી અને ભગવાનના ભક્ત બન્યા અને કાયમ પંઢરપુર મંદિરમાં રહી અને પરમાત્માનું ભજન કરતા. પણ આ પરિવર્તન ક્યારે થયું? બાઈના વચને. બાઈનો બેટો ક્યારે થયો? મંદિરે ગયા ત્યારે. મંદિરે કેમ ગયા? એની માતાએ મંદિરે જવાનું એને નિયમ આપેલું. માતાએ કેટલું બધું સમજાવ્યા છતાં જે વાત એને ગળે નથી ઉતરી, એ મંદિરે જવાનું નિયમ લીધું તો એના આખા જીવનનું પરિવર્તન થઈ ગયું. માટે એની માતાના વચને પાપમાંથી છૂટ્યા, મંદિરે જવા લાગ્યા. તો આપણે આપણા ઈષ્ટદેવના વચને મંદિરે રોજ જાય અને પરમાત્માનું ભજન કરવાનો નિયમ રાખવું.